નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ ગાર્ગી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ ઉપેક્ષિત સત્ય. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ઉપેક્ષિત સત્ય. ઓહો, આ તે ઘર છે કે મેળો? જ્યારે જુઓ ત્યારે ધમાચકડી ચાલતી જ હોય. આવું સાંભળીને કોઈ પણ એમ જ વિચારે કે બહોળા પરિવારમાં તો આવું જ હોય ને. પણ ના, અહીં તો ગણીને રોકડા 3 જણ છે: દાદા, દાદી અને એમની ટીન્ની. ઘડપણમાંય દાદા દાદીની વાતો અવિરત ચાલતી, પણ ધમાચકડીનું મૂળ તો ટીન્ની. ડિસ્ટિંક્શન સાથે પાસ થઈ છે મારી છોકરી. ભારે હોશિયાર છે. બહારની કોઈ એકાદી વ્યક્તિની સામે દાદી હસી હસીને એમની ટીન્નીના વખાણ કરે, પણ જેવા એકલા પડે કે ટીન્ની ઘરમાં હોય ત્યારે એને ખખડાવવાનું શરૂ. આ શું? આખો દિવસ ચટર પટર. કાલ ઉઠીને પારકા ઘેર જવાનું છે. જરા શાંત થા. આમ ઊંટની જેમ દોટ ન મૂક. જરા ધીરે ચાલ. ધીરે બોલ. ધીરે હસ. જરા ઢંગથી ઉઠતા બેસતા શીખ. સાસુ કહેશે માએ કશું શીખવાડ્યું જ નથી ને. ટીન્ની એ ક્યાં ઓછી હતી. દાદી શેર તો ટીન્ની સવા શેર. જેવું દાદી બોલવાનું શરૂ કરે ને દાદીની વાત પૂરી થાય તે પહેલાં જ એમના ચાળા પાડતી. સાસુ કહે છે માએ કશું શીખવાડ્યું જ નથી ને. ક્યારેક દાદી દીકરીની મીઠી નોકઝોકમાં ગરમાટો ભળતો, ત્યારે દાદીની હાઈ બ્લડ પ્રેશરની બીમારીના લીધે ટીન્ની એમના ગુસ્સા પર ઠંડા દૂધના છંટકાવ જેવું હસી ને દાદીને વળગી પડતી. મારે ક્યાંય જવું નથી, દાદીની પાસે જ રહેવું છે કહીને દાદીના ખોળામાં માથું ઘૂસી દેતી. દાદાજીને દાદી દીકરીની નોક જોક માણવાનો આનંદ આવતો. ક્યારેક એ ખડખડાટ હસી પડતા તો ક્યારેક ઉદાસ બની જતા. ઘરમાં દોડાદોડ કરતી ટીની જ્યારે સાસરે જતી રહેશે એ વિચારે એમનું કાળજું વલોવાઈ જતું. ક્યારેક બંનેની ખટપટમાં દાદીનો પક્ષ લઈને ટીનીને ટપારતા. દાદીની વાત સાચી છે. દીકરીઓએ મા બાપનું ઘર છોડીને એક દિવસ પારકા ઘેર જવાનું જ હોય. દુનિયાની રીત છે ને તારે પણ જવું પડશે. ત્યારે ટીનીનો પારો ઊંચો ચડતો. હું પારકા ઘેર નહીં જાઉં એટલે નહીં જાઉં. હું મારું પોતાનું સરસ મજાનું ઘર બનાવીને રહીશ. બેટા, છોકરીઓમાં આટલું અભિમાન સારું નહીં. આમાં તમને અભિમાન ક્યાં લાગ્યું? ટીન્ની ગિન્નાઈ. રોજે રોજની દાદી દીકરીની ચળવળ સુધી તો ઠીક હતું, પણ આજે દાદાજી સાથે ટીન્નીને વાંકવું પડ્યું. એ જોઈ ને દાદી ગભરાયા. ટીન્ની, જરા વિચાર કર. આજ સુધી કોઈ સ્ત્રીનું પોતાનું કહી શકાય એવું ઘર જોયું? કોઈના ઘરના બારણે સ્ત્રીના નામની તકતી જોઈ?
જરા સમજ મારી દીકરી. એનું ઘર એટલે ક્યાં તો પિતાનું, પતિનું કે પુત્રનું ઘર. ઘર બાંધે એ લોકો. આપણું કામ ઘર સાચવવાનું. પિયરમાં બહેન બેટી બનીને અને સાસરે પત્ની ને મા બનીને. ટીન્ની બચ્ચા, આપણે તો બંને જગ્યાની રીત પ્રમાણે રહેવાનું હોય. બંને જગ્યાએ આપણી પર સતત એક નજર રહેવાની. એક જાતનું બંધન સમજી લે. ટીનીની નજર સામે દુનિયાદારીનું પુસ્તક ખુલી રહ્યું હતું. દાદી એક પછી એક પાના ખોલીને વાંચી રહ્યા હતા. ટીની, આપણે જો સહેજ પણ અજાણતા રસ્તો ભૂલ્યા તો આપણા માટે બંને ઘરના દરવાજા બંધ થઈ જશે. એટલું સમજી લે. આ રસ્તો ભૂલ્યા એટલે શું દાદી? બંનેમાંથી એક પણ ઘરના રીત રિવાજ, કાયદા કે બંધન તોડીએ એને રસ્તો ભૂલ્યા કહેવાય. ટીન્નીનું ભોળપણ જોઈને દાદીનું મન ભરાઈ આવ્યું. યુવાનીના ઉંમરે પગ મૂકતી ટીન્નીને આજ સુધી એમણે દુનિયાના તાપથી દૂર પોતાના કાળજાના ટુકડાની જેમ સાચવી હતી. આજે દાદીનો સ્નેહ કે શીખ કશું જ ટીન્નીને ટાઢી પાડી શકે એમ નહોતા. રીત રિવાજ કે કાયદા અને બંધનમાં ફરક છે દાદી. રીત રિવાજ કે કાયદાનું પાલન કરવું એ સભ્યતા કહેવાય. બંધન એટલે મજબૂરી. હું કોઈ પણ ઘરમાં હોઈશ, એ ઘરના રીત રિવાજ કે કાયદાનું પ્રેમથી પાલન કરીશ, પણ બંધન તો નહીં જ સ્વીકારું. ટીન્નીની વાતો સાંભળી ને દાદાજીના તેવર બદલાયા. છોકરીની જાત સમજે છે શું એના મનમાં? કેવી રીતે રહેવું એ પોતાની જાતે નક્કી કરશે. સદીઓથી ખેંચાયેલી લક્ષ્મણ રેખાનું સૌએ માન રાખ્યું છે. પોતાની પત્ની, બહેનથી માંડી ને માં, દાદી, નાની સુદ્ધાએ આ મર્યાદા ઓળંગી નથી. અને આ આજકાલની છોકરી એ નકારવા બેઠી છે. ક્યારેય નહીં ને આજે દાદાજીનો હાથ ટીન્ની પર ઉપડ્યો. દાદાજીના તમાચાથી ટીન્ની સન. વાત વધુ બગડે એ પહેલાં દાદી બંનેની વચ્ચે આવીને ઊભા રહ્યા. બે હાથ જોડીને પતિને શાંત થવા વિનંતી કરી અને ટીન્નીનો હાથ પકડીને રૂમમાં બંધ કરી દીધી. એ દિવસ પછી દાદા કે દીકરી બંનેના મનનો રોષ ઓછો થતો નહોતો. દાદાજી પાસે નવા ડ્રેસ માટે કે મિત્રો સાથે પ્રોગ્રામ કરવા વધુ પૈસા મેળવવાનું ટીન્નીને ભારે પડતું. છતાં થોડી વારમાં ઘીના ઠામમાં ઘી ઠરી જતો. આજે એવી કોઈ શક્યતા દેખાતી નહોતી. અંતે દાદી ટીન્નીને સમજાવીને બરાબર ઠેકાણે લાવશે એવી દાદાજીને ખાતરી આપી. ત્યારે 2 દિવસે દાદાજી ભાણે બેઠા. ટીન્નીને ફૂસલાવતા હોય એમ આસપાસ બનતી ઘટનાઓના દાખલા આપીને, છાપાના સમાચારો સંભળાવીને, ઘરની મર્યાદામાં રહેવાના ફાયદાની સહજ વાત કરતા હોય એવા પ્રયાસો કરતા હતા. ટીન્નીને ખબર હતી કે એની ફોઈને સાવ નાની ઉંમરે પરણાવી દીધી હતી. 4 વર્ષમાં 3 દીકરીઓ. 5મા વર્ષે પતિનું અવસાન. ફોઈને 3 દીકરીઓને જન્મ આપ્યાની વિધવા બનવાની સજા ભોગવતી જોઈને કશું ન કરી શકવાની લાચારીથી દાદી કેવા બેહાલ થયા હતા
એ પણ ટીન્ની જાણતી હતી. જે દિવસે ફોઈના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે પ્રભુનો પાડ માની દાદી બોલ્યા હતા, કોઈ દુશ્મનને સ્ત્રીનો અવતાર ના આપશો. એ પણ યાદ હતું. દાદી, તમારી પર ઘરના કાયદાઓનું બંધન ન હોત તો તમે ફોઈને આવી રીતે પીડા ભોગવતા રાખ્યા હોત. દાદી શું બોલે? આટલા સમય પછી પણ એ યાદ એમને શોકાતુર કરી દેતી. દાદીની દુખતી રગ પર હાથ મુકાઈ ગયાનું ભાન થતાં ટીન્ની છોપીલી પડી ગઈ. દાદીનો મૂડ બદલવા ટીવી ચાલુ કર્યું. ટીવી પર ટીન્નીની ગમતી અને દાદા દાદીને તદ્દન વાહિયાત લાગતી સેનેટરી નેપકિનની જાહેરાત આવતી હતી. આઈ એમ અ વુમન, आई एम प्राउड ऑफ माई सेल्फ, मैं हूँ इस सृष्टि का आधार, मुझे खुद से प्यार है કહેતી જાહેરાતની એ યુવતીના ચહેરા પરનો આત્મવિશ્વાસ ટીન્નીને ખુશ કરી દેતા. હા, યે હુઈ ના બાત કહીને દાદીની સામે જોયું. શોકાતુર દાદીના ચહેરા પર રોષ પ્રગટ્યો અને દાદાજીનો ચહેરો ધગધગતા લાવા જેવો લાલચોળ. ગંદકી દેખાડતી આવી ખુલ્લી જાહેરાતો પર દાદાજીને સખત નફરત હતી. એમને મન તો આ ગંદકી હતી જે ખુલ્લેઆમ ન મુકાવી જોઈએ. ગંદકી? કઈ ગંદકીની વાત કરો છો દાદાજી? કુદરતી હાજતો સ્ત્રી અને પુરુષ બંનેમાં સરખી જ છે. જે ત્રીજી ગંદકીની વાત કરો છો એમાંથી જ 9 મહિના પોષણ પામીને બાળક જન્મ લેવા તૈયાર થાય છે. જો એ ગંદકી છે તો એમાંથી બહાર આવતું બાળક પણ ગંદકી જ ને. શું બોલે દાદાજી કે દાદી બંને ટીન્નીની દલીલથી સ્તબ્ધ. જે સત્યને આજ સુધી નજરઅંદાજ કરતા આવ્યા હતા, જે સત્યની આજ સુધી ઉપેક્ષા કરતા આવ્યા હતા, જાણતા હતા છતાં સ્વીકાર્યું નહોતું, એ સત્યની જ તો ટીન્ની વાત કરતી હતી ને. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.